હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આ ડેલી રૂટીન ગાઈઝ ફેસ્ટિવલ. અને ગાઈઝ આજે લોકો રેડી થઈ ગયા છે માહીના ઘરે જવા માટે. યસ ગાઈઝ, વી આર હિયર રાવલ માહીના ઘરે. એન્ડ નોટ ખાલી અમે ત્રણેય બટ એવરી વન, પટેલ માહી, શ્લોક, નીવ, જેનિલ, એવરી વન. એન્ડ ઇટ વોઝ લાઈક પ્રોપર મીટઅપ. અને પછી અમે લોકો સાંજે ક્રિકેટ રમવા ગયા. મને તો આવડતી નથી એટલે હું શૂટ કરતી હતી ને બધા રમતા હતા. સો ઇટ વોઝ લાઈક ફન ડે. અને પછી અમે લોકોએ પકડાઈ રમી, વન ટાઈપ ઓફ, જેમાં એક બીજા માણસને પકડે અને બીજા માણસ દોડવા માંડે અને એ બધાને પકડવા માંડે. ઇટ વોઝ લાઈક ક્રેઝી ગેમ, બટ બહુ જ મજા આવી. બધા મસ્ત રીતે રમતા હતા અને અમારું વેટ લોસ પણ થઈ જવાનું છે હવે દોડતા દોડતા. બિકોઝ ગાઈઝ અમે જ્યારે બી મળીએ ત્યારે અમે કાં તો બહુ ચાલીએ કાં તો બિલકુલ ના ચાલીએ. સો આજે એ દિવસ હતો કે અમે બહુ જ ચાલ્યું છે, બહુ જ દોડ્યું છે. એન્ડ આફ્ટર દેટ માહી, શ્લોક અને જેલ જતા રહ્યા, બટ અમે ચારે હતા અને અમે લોકો બહુ જ ફન કર્યું અમે. અને અહીંયા પૂર્વા અને નીવ ચેલેન્જ કરતા હતા 10 કોણ સૌથી વધારે આવા જે પુશઅપ્સ કહી શકીએ, આઈ ડોન્ટ નો, સિટઅપ્સ વોટ એવર એ કરી શકે. એન્ડ દેન અમે લોકો ચારે આવી ગયા અહીંયા જ્યુસ પીવા માટે. અને જ્યુસ પીને માહીએ દાબેલી ખાધી અને અમે ત્રણેય વડાપાવ ખાધું. એન્ડ આઈ વોઝ લાફિંગ બિકોઝ હું અને માહી બંને ઇન્ટ્રોવર્ટ્સ છે બીજા બધાના સામે. સો યા, એન્ડ આફ્ટર દેટ અમે ગોલો ખાધો અમે ચારે એન્ડ ઇટ વોઝ લાઈક રિયલી ટેસ્ટી વન. અને પછી અમે ઘરે આવ્યા અને ઘરે આવીને અમે ત્રણેય કાર્ડ્સ રમ્યા. સો ધીસ વોઝ અવર ડે. તો મને એક દિવસ નવી શરૂઆત થઈ. ત્યાં સુધી જય અંબે.